5-5.5 લાખ રૂપિયાની એક ગાય થાય. કોઈ માગે તમે આપો? ના, શું કારણ છે એનું? કોઈ રાખી જ ન શકે. શું કારણ છે એનું? કોઈની તાકાત જ નથી એટલા પૈસા ખર્ચવાય. કેટલા ફેટ હોય? 7 થી 8 ફેટ હોય. દૂધ ઓછું હોય એટલે ફેટ જાજા હોય. આ ગાય અહીંની બ્રીડ જ નથી, બીજા રાજ્યની બ્રીડ છે. આ અહીંયા કંઈ મળે જ નહીં, રેર જોવા મળે. આંધ્રપ્રદેશથી અમે લાવ્યા છીએ અને દૂધના પર્સન્ટેજ જાજા હોય. કોઈ વસ્તુ કાંઈ કરવાની નહીં, ચારો આપી દો, સવારે પાણી આપી દો, આખો દિવસ ચાલે. આ કેમિકલવાળા દૂધ તમે જોતા જઈશો મોબાઈલમાં, ટ્રકો મોઢે ખાલી થાય છે. એ દૂધ પીઓ ને આ દૂધ પીઓ, અને વધારાની જગ્યાની જરૂર જ નથી, 3 ફૂટની જ જગ્યા જોઈએ. અને તમારી પાસે કેટલી છે? મારી પાસે 30 છે. હાલ આપણે રાજકોટમાં ઇન્ડિયન કેટલ શોમાં છીએ. અનેક પ્રકારની ગાયો છે તે અહીં છે આપણે જોવા મળી રહી છે. ત્યારે પુંગનુર ગાય છેલ્લા કેટલાય સમયથી તમે આ ગાય વિશે સાંભળ્યો છે, જે કહી શકાય કે ખૂબ નાની હોય છે પરંતુ તેની ખાસિયત છે અનેક છે. ત્યારે આપણી સાથે તેમના માલિક છે તે પણ જોડાઈ ચૂક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ. શું નામ છે તમારું? ઇકબાલભાઈ. શું કહેશો કે આ ગાય વિશે થોડું જાણવું છે? સૌપ્રથમ તો આ ગાય વિશે થોડું ખાસિયત શું છે જણાવો. આ ગાય પુંગનુર પ્રજાતિની છે. આંધ્રપ્રદેશથી અમે લાવ્યા છીએ અને દૂધના પર્સન્ટેજ જાજા હોય. 3-3.5 લીટર દૂધ આપે, 1 ટકનું. એને શું ખવડાવવામાં આવે છે? ચારો શું આપવામાં આવે છે અને કેટલો ચારો આપવામાં આવે છે? કોઈ પણ પ્રકારનો ચારો ચાલે. આખા દિવસનો 10 કિલો ચારો હાલે. મગફળીનો પાનું, મકાઈ, જુવાર. અને 2 ટક દૂધ પણ આપે છે? 2 ટક દૂધ આપે. બીજું શું એનું કરવું પડે આપણે એમને આખો દિવસમાં? કોઈ વસ્તુ કાંઈ કરવાની નહીં, ચારો આપી દો, સવારે પાણી આપી દો, આખો દિવસ ચાલે. અને એના માટે વધારાની જગ્યાની પણ જરૂર નથી? અને વધારાની જગ્યાની જરૂર જ નથી, 3 ફૂટની જ જગ્યા જોઈએ. અને તમારી પાસે કેટલી છે? મારી પાસે 30 છે. 30. તો આપણે જે મોટી ગાયો જોતા હોઈએ છીએ અને આ ગાય છે, તો એના દૂધમાં કઈ ફેર પડે? આના દૂધમાં ફેટ વધારે હોય. કેટલા ફેટ હોય? 7 થી 8 ફેટ હોય. દૂધ ઓછું હોય એટલે ફેટ જાજા હોય. અને તમારી પાસે આવી કેટલી ગાય છે? 30 ગાય છે. 30 ગાય. પુંગનુર 30. શું કહેશો કે લોકો કિંમત પણ કરતા હશે, જોવા આવતા હશે, તો કેટલી કિંમત થતી હોય છે? 5-5.5 લાખ રૂપિયાની એક ગાય થાય. કદાચ કોઈ માગે તમે આપો? ના. શું કારણ છે એનું? કોઈ રાખી જ ન શકે. શું કારણ છે એનું? કોઈની તાકાત જ નથી એટલા પૈસા ખર્ચવાય. મકાનનો હપ્તો ભરે કે ગાયના પૈસા આપે. અત્યારે ફ્લેટ લેવા જાય તો કે કાર્ડ માથે લોન આપો પછી મકાન લઈએ. લોન ભરે કે ગાય લઈએ. આ ગાયનો સ્વભાવ કેવો હોય છે? ખાસ કરીને આપણે જોઈએ છીએ તો એકદમ શાંત છે. શાંત સ્વભાવની જોઈ. જેટલો હાથ ફેરાવી પંપાડી એટલી આપણી પાસે રહીએ. હાથ ન ફેરાવી તો મારવાય દોડે. તો આટલી બધી શા માટે કિંમત છે? શું કારણ છે કે આ ગાયની આટલી બધી કિંમત છે? આ ગાય અહીંની બ્રીડ જ નથી, બીજા રાજ્યની બ્રીડ છે. આ અહીંયા કંઈ મળે જ નહીં, રેર જોવા મળે. આના દૂધના સ્વાદમાં કેવો કઈ ફેર હોય છે કે જે નોર્મલ આપણે ગાયનું દૂધ પીતા હોય છે એવું જ દૂધ હોય છે? દૂધ આપણે જે ગાયનું દૂધ પીતા હોય એવું જ દૂધ આવે. કેટલું ગુણકારી હોય છે આનું દૂધ? વધારે પડતું હોય, ફેટવાળું વધારે હોય એટલે ગુણકારી વધારે હોય. કેવું લાગે છે? તમે અહીંયા શા માટે લઈને આવ્યા છો અને અત્યારે બધા જોઈ રહ્યા છે, તો કેવું લાગે છે આ તમારી ગાયોને? ગાયો અમારી પાસે ગીર છે પણ અમે પુંગનુર લઈને જ આવ્યા. શું કહેશો, આજના સમયમાં લોકો છે તે ગાયો ઓછી પાડી રહ્યા છે, તો કેટલી જરૂરી છે ગાયોને પાડવી? અને આ ગાયો અત્યારે આપણે જોઈએ તો જો દરેક ઘરમાં આવી ગાયો હશે તો એનાથી શું થશે? ગાય જીવનનો મુખ્ય હેતુ ગાય જ છે, એના સિવાય માનવીનો ઉદ્ધાર જ નથી. અત્યારે આ કેમિકલવાળા દૂધ તમે જોતા જઈશો મોબાઈલમાં, ટ્રકો મોઢે ખાલી થાય છે. એ દૂધ પીઓ ને આ દૂધ પીઓ. એટલે આનું દૂધ તમે ડેરી આપવા જાવ તો આમ કઈ ફેર ન લાગે? એ લોકો પણ કઈ આમ નોર્મલ દૂધ જેવું જ હોય છે? અમે ડેરીએ દૂધ આપી જ નહીં, બચ્ચા જ મોટા કરી અને અમારા પૂરતું જ રાખી. એટલે એક પ્રકારે તો આ સેવા જ છે. હા, સેવા. એનું શું કારણ છે કે તમે દૂધ નથી આપતા? તો કમાવાનો કોઈ હેતુ નથી એવું દેખાય છે.
કમાવાનો કોઈ હેતુ જ નથી, બસ બચ્ચા જ મોટા કરવાના અને જાજી ગાયું કરવાની છે. અને આના બચ્ચા છે તે કેટલા વેતર ને કઈ રીતે આખું હોય છે? જેમ આપણી નોર્મલ દેશી ગાય જે રીતે 9.5 મહિને 9 મહિને વ્યાય એ જ રીતે આ ગાય વ્યાય અને એ જ રીતે એ ફરે. અને આ કેટલા વેતરની ગાયો હશે? આ 4 વેતરની ગાય છે, 8 વર્ષની ગાય છે, 10 વર્ષનો નંદી છે. નંદી પણ છે. સામાન્ય રીતે કેટલી ઉંમર હોય છે આ ગાયો, કેટલી ઉંમર સુધીની હોય છે? 20 થી 22 વર્ષ, બહુ સારી કેર કરી તો 25 વર્ષ. અને વધારે કાંઈ આપી શકાય આ ગાયને? જેમ કે ચારામાં વધારે કાંઈ ખાસ આપીએ તો તેને વધારે ભાવે કે એવું કાંઈ હોય? ચારો તો તમે જે આપો તે ખાય, પણ તમે આપો તો. ધ્યાન પણ રાખવું પડતું હશે ખૂબ, પરિવારના સદસ્યોની જેમ. આ બીજી ગાય કરતાં ઓછી બીમાર પડે ને ધ્યાનમાં એને કમ્પ્લીટ કન્ટિન્યુ જે ખાવાનું આપો એ કન્ટિન્યુ આપો એટલે એને કાંઈ ન થાય. તો જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે પુંગનુર ગાય છે, આમ તો તેમની હાઇટ ખૂબ નાની હોય છે આ ગાયોની, અને આ ગાયની ખાસિયત આમ જોઈએ તો અત્યારે સોશિયલ મીડિયામાં પણ આ ગાય વિશે ખૂબ ચર્ચાઓ રહેતી હોય છે. અને ભાઈએ જે રીતે વાત કરી કે કદાચ એક કૂતરો પાડવો એના કરતાં આ પ્રકારની ગાયો પાડવી એનાથી ઘણો ફાયદો થશે, કારણ કે અનેક પ્રકારે ફાયદા છે આ ગાયના. તેના દૂધમાં પણ અનેક પ્રકારના ફાયદા છે, અને તે જગ્યા ખૂબ ઓછી રોકે છે. ચારામાં પણ તે કોઈ પણ ચારો છે તે ખાઈ શકે છે, અને ખાસ કરીને અનેક પ્રકારની જે ખાસિયત ધરાવતી આ ગાય છે તે અત્યારે અહીં પણ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર છે. લોકો અત્યારે ગાયને જોવા માટે છે ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે લોકોની ભીડ પણ ઉમટી રહી છે, અને લોકો દૂર દૂરથી છે આ ગાયોને જોવા માટે અત્યારે આવી રહ્યા છે, અને આ ગાયને જોઈને આશ્ચર્યચકિત પણ થઈ રહ્યા છે, કારણ કે ગાયની જે ખાસિયત છે તે અનેક પ્રકારની છે, અને તેનો દેખાવ ખાસ તેનું કહી શકાય કે આકર્ષણનું કેન્દ્ર છે. એટલા માટે છે લોકો જોવા માટે તેને આવી રહ્યા છે. અને જે રીતે ભાઈએ ગણાવ્યું છે કે અનેક એવી પ્રકારની ખાસિયત છે, તેમની પાસે આવી 30 જેટલી ગાયો છે, અને આ ગાયની કિંમત પણ છે ખૂબ ઊંચી બોલાતી હોય છે. 5 થી 5.5 લાખ જેટલી આ ગાયની છે તે કિંમત બોલાતી હોય છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.